આપણે હવે શરૂ કરીએ। અહીંયા જે તમને બંધારણીય સૂત્ર આપ્યા એના આપણે ઇનાન્સિયોમર, ડાયસ્ટેરિયોમર અને આઇડેન્ટિકલ નક્કી કરવા છે। ક્લિયર? તો તે નક્કી કરવા માટે અહીં સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું કે કિરાલ કાર્બન ઉપરના શું નક્કી કરી દેવાના? વિન્યાસ। કયા વિન્યાસ? આર અને એસ। આર અને એસ વિન્યાસ નક્કી કરશો એટલે તમને એના ડાયરેક્ટ જવાબ મળી જશે। તો અહીં સૌથી પહેલાંનો વિન્યાસ નક્કી કરવા જઈએ તો અહીંયા OCOCH શું થયું? એન્ટીક્લોક માટે આ બનશે આર, પછી OCOCH આ પણ એન્ટીક્લોક માટે આર, તો OCOCH એન્ટીક્લોક આર, OCOCH એન્ટીક્લોક આર, OCOCH ક્લોકવાઇઝ એસ। 4 નંબર આડી લાઈનમાં છે, ધ્યાન રાખજો બરાબર। OCOCH કારણ કે હાઇડ્રોજનને 4 નંબર હોય, આ પણ ક્લોકવાઇઝ એસ, આ પણ શું મળશે આપણને? એસ। એ જ પ્રમાણે OCOCH તો આ થયો એન્ટીક્લોકમાં આર, પછી OCOCH એસ, OCOCH તો ક્લોકવાઇઝ એટલે એસ, અને અહીંયા OCOCH એન્ટીક્લોક એટલે આર, અહીંયા OCOCH ક્લોકવાઇઝ એચ આડી લાઈનમાં તો એસ। હવે અહીંયા OCOCH પણ 4 નંબર કઈ લાઈનમાં? ઊભી લાઈનમાં છે, ઊભી લાઈનમાં છે અને શું બનાવ્યા? 1 2 3 એન્ટીક્લોક જાય છે માટે આ પણ એસ। ઓકે, ચલો હવે આપણે આર અને એસ નક્કી કરી દીધા, તો સૌથી પહેલું કામ કરીએ આપણે આઇડેન્ટિકલ શોધી કાઢીએ। શું શોધી કાઢીએ? આઇડેન્ટિકલ। આઇડેન્ટિકલ મતલબ શું? આઇડેન્ટિકલ મતલબ કે બંનેના વિન્યાસ કેવા હોય? સરખા હોય। ક્લિયર? બંને કિરાલ કાર્બન ઉપર પ્રતિબિંબના વિન્યાસ સરખા મળતા હોય તો તેને કહેવાય આઇડેન્ટિકલ। તો આઇડેન્ટિકલમાં જો તો આનો આર, આનો આર, આર આર માટે આ બંને પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા ગોઠવાતા હોય છે। અહીં બંનેના વિન્યાસ કયા છે? આર આર, આર આર માટે બંનેના પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય આ બંને પ્રતિબિંબ। તમને એમ પ્રશ્ન થાય, ઉપર તો COOCH3 છે અને અહીંયા COOCH3 નીચે છે, તો ફિશરે શું કહ્યું કે અણુને પકડીને તમે 180 ડિગ્રી રોટેટ કરી દો। શું કરી દેવાનું? અણુને પકડીને, ઉપરના કાર્બન નીચેના કાર્બનને પકડીને 180 ડિગ્રી રોટેટ કરી દો। રોટેટ કરી દો એટલે નીચેનો COOCH3 ઉપર આવશે અને COOH નીચે આવી જશે। પણ રોટેટ કરવાથી તેમના આર કોન્ફિગરેશન બદલાતા નથી, આર અને એસ જે હોય એ એમના એમ જ રહે છે। માટે ફર્સ્ટ અને સેકન્ડ આઇડેન્ટિકલ। તો બીજા કોણ આઇડેન્ટિકલ બને આવા? તો 3 અને 6, 3 અને 6 જુઓ તો શું છે? SS, આ પણ SS। જો તમારે આના જેવું બંધારણ કરવું હોય તો આની શું કરી દેવાની? ડબલ સ્વિચ કરી દો એટલે તમને આના જેવું જ બંધારણ મળશે। ડબલ સ્વિચ કરવાથી વિન્યાસ બદલાતો નથી, માટે અહીં આપણે કહી શકીએ કે 3 અને બીજી છઠ્ઠા નંબરની પેર 3 અને 6 બંને આઇડેન્ટિકલ છે। બંને શું છે? આઇડેન્ટિકલ। હવે આપણે ઇનાન્સિયોમર શોધીએ। ઇનાન્સિયો મતલબ શું? કે આનું કોન્ફિગરેશન આર છે તો એની સામે આવતા કિરાલ કાર્બનનું કોન્ફિગરેશન એસ હોવું જોઈએ। ક્લિયર? આ બંને આર આર તો સામે બંને શું આવવું જોઈએ? SS, તો એને કહેવાય ઇનાન્સિયોમર। ધારો કે અહીંયા આર છે, અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા આર છે, પણ કોન્ફિગરેશન બંનેના શું થયા? બદલાઈ ગયા, માટે અહીં તેને ઇનાન્સિયોમર કહેવામાં આવે છે। તો આપણે ઇનાન્સિયોમર શોધીશું। ઇનાન્સિયોમરની અંદર બંધારણ 1 અને એની સામે આર આરની સામે SS કોણ આપે છે? બંધારણ 3। તો આને કહીશું ઇનાન્સિયોમર।
શું કહીશું? ઇનાન્સિયોમર. એ જ પ્રમાણે બંધારણ 1 એ બંધારણ 6 ની સાથે પણ શું આપશે? ઇનાન્સિયોમર આપે છે. એટલે 1 and 6 આ પણ ઇનાન્સિયોમર છે. હવે બીજી નજર કરીએ તો અહીંયા આપણે 4 અને 5 બંધારણમાં જુઓ તો અહીંયા R છે તો અહીંયા S, અહીંયા S છે તો અહીંયા R. કોન્ફિગરેશન ચેન્જ થયા માટે તેઓ એકબીજાના પ્રતિબિંબ બંધ બેસતા હોતા નથી. ઇનાન્સિયોમરનો મતલબ જ શું કે બંને સમઘટકોના પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ન હોય. માટે અહીં આપણા જોડે ચોથા નંબરની જોડ અને બીજી એ 5મા નંબરની જોડ એ પણ શું બનશે? ઇનાન્સિયોમર બને છે. હવે ડાયસ્ટેરિયોમર. ડાયસ્ટેરિયોમર એટલે પહેલાને ત્રીજા સાથે જોડી દઉં, પહેલાને ચોથા સાથે. પહેલાની ચોથા સાથે જોડ બનાવો તો R ઉપર R, પણ R ની ઉપર શું છે? S. અહીંયા R નો શું છે? S. માટે અહીં ફર્સ્ટ એન્ડ 4 ડાયસ્ટેરિયોમર છે. એ જ પ્રમાણે ફર્સ્ટ એન્ડ 5 તો ફર્સ્ટ એન્ડ 5 તે પણ ડાયસ્ટેરિયોમર. ઓકે. હવે સેકન્ડ એન્ડ 4 જો R ઉપર R, R ઉપર S માટે આ પણ ડાયસ્ટેરિયોમર. ક્લિયર? બીજું કે 5મું RS, RR માટે 2 અને 5 એ પણ ડાયસ્ટેરિયોમર બને. ક્લિયર? સમજ પડી? તો અહીંયા આપણને આટલા ડાયસ્ટેરિયોમર મળતા હોય છે. એ જ પ્રમાણે 3 ને આની સાથે સરખાવો, 3 ને આની સાથે સરખાવો તો 3 અને 4 એ પણ ડાયસ્ટેરિયોમર મળશે. બરાબર? એ જ પ્રમાણે 4 અને 5 એ પણ શું મળશે? અરે 3 અને 5 એ પણ ડાયસ્ટેરિયોમર બને છે. ક્લિયર? તો આ રીતે તમે કિરાલ કાર્બનનો વિન્યાસ નક્કી કરીને ડાયસ્ટેરિયોમર નક્કી કરી શકો છો, ઇનાન્સિયોમર નક્કી કરી શકો છો અને આઇડેન્ટિકલ નક્કી કરી શકો છો. ખૂબ જ સરળ રીત છે. આ ઉપરાંત ભૌમિતિક સમઘટકોમાં પણ ઇનાન્સિયોમર અને ડાયસ્ટેરિયોમર મળતા હોય છે. તો આપણે કેટલાક એક સાથે ઉદાહરણો લખી દઈશ અને પછી બધાનો એક સાથે આન્સર જોઈ લઈએ. ચલો હવે આપણે આ ઉદાહરણની અંદર આઇડેન્ટિકલ ડાયસ્ટેરિયોમર અને ઇનાન્સિયોમર શોધીશું. તો સૌથી પહેલું તો અહીંયા Cl CH CH. બરાબર? જો Cl CH CH પણ એની પાછળ શું છે? Cl છે. એટલે 1 2 3 શું મળ્યું આપણને? કયો વિન્યાસ મળે? 1 2 3 સમઘડી થઈ માટે સમઘડીમાં 4 આડી લાઈનમાં હોય તો આ S. બરાબર? 1 2 3 સમઘડી આ પણ S. હવે અહીંયા 1 2 3 1 2 3 તો રિવર્સ જઈએ તો આ R 1 2 3 પણ 4 નંબર ઊભી લાઈનમાં છે. 1 2 3 4 નંબર કઈ લાઈનમાં? ઊભી લાઈનમાં એટલે R. માટે આ બંને એકબીજાના શું કહેવાય? ઇનાન્સિયોમર કહેવાય, કારણ કે S ઉપર R, S ઉપર R. ક્લિયર? હવે અહીંયા 1 2 3 તો 1 2 3 એન્ટી ક્લોક 1 2 3 એન્ટી ક્લોક એટલે R 1 2 3 બરાબર 1 2 3 તો આ પણ શું આ બનશે S. કેમ? કારણ કે ક્લોકવાઇઝ છે. હવે અહીંયા 1 2 3 તો આ S પછી 1 2 3 એન્ટી ક્લોક R. ક્લિયર? હવે હું આ બંનેના શું કરું? ડબલ સ્વિચ કરી દઉં. આની CH નીચે લઈ દઉં. શું કરું? ડબલ સ્વિચ. તો ડબલ સ્વિચ કરી દઉં તો શું થશે? અહીંયા OH આ બાજુ આવી જશે અને CH ક્યાં આવશે? નીચે, અને આ H. ક્લિયર? હવે હું આને પકડીને 180 ડિગ્રીએ રોટેટ કરી દઉં તો ડબલ OH અહીંયા જે હતા એ બધા આ બાજુ આવી જશે. શું કરું છું? જો અહીંયા ડબલ સ્વિચ કરીશ. પહેલાં અહીંયા આ બંનેની CH નીચે આવી ગયો,
પછી એચ અને ઓએચ વચ્ચે ડબલ સ્વિચ કરું તો અહીંયા શું થઈ ઓએચ ઓએચ કોન્ફિગરેશન જુઓ તો શું છે આર એસ એસ આર. તમે એમ વિચારો કે આ તો ઇનાન્સ્યુમર બની ગયા કારણ કે આર ઉપર એસ છે ને એસ ઉપર આર. પણ અહીંયા કિરાલ કાર્બન ઉપર જુઓ તો ત્રણ સમૂહ 1 2 અને 3 અને એક આ ભાગ ક્લિયર. નીચેના કાર્બન ઉપર જુઓ તો 1 2 3 અને ઉપરનો ભાગ. કિરાલ કાર્બન ઉપર સમૂહોનો નેચર એક સરખો છે અને એક સરખો નેચર હોય ત્યારે ડાયરેક્ટ તમારે ઇનાન્સ્યુમર લખવાનું નહીં, જોઈ લેવાનું ડબલ સ્વિચ કરીને. ડબલ સ્વિચ કરું તો અહીંયા COOH અહીંયા OH આવશે. પછી આનું ફિશરની જેમ 180 ડિગ્રીએ રોટેટ કરી દઉં તો બંધારણ સેમ આના જેવું જ થઈ જશે. અહીંયા OH હતા 180 ડિગ્રીએ રોટેટ કરું તો શું થાય તો આર ઉપર જતો રહેશે અને OH બધા આ બાજુ આવશે. માટે આ બંધારણ આઈડેન્ટિકલ બની જશે. આ બંધારણ શું બનશે આઈડેન્ટિકલ. આઈડી લખું શોર્ટમાં. ક્લિયર. હવે ભૌમિતિક સમઘટકોની અંદર જોઈએ તો આ સીસ સમઘટક છે અને આ કયો છે ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સ ની અંદર આપણને ડાયસ્ટીરિયોમર મળે. કયો મળશે ડાયસ્ટીરિયોમર. હવે અહીંયા કયો સમઘટક મળે તો જો આને હું પકડીને આમ ઉલટાવી દઉં તો જો આને પકડીને ઉલટાવી દઉં તો આ પાછળના Cl બહારની તરફ આવી જશે. સમજો આને આમ ઊંધો કરી દઉં. આને નહીં કરવાનું, કોઈ એક બંધારણ એમને એમ સ્થિર રાખવાનું, બીજાને શું કરવાનું ફેરવી દો. તો આને પણ ઉલટાવી દઉં તો શું થશે Cl બંને બહાર આવી જશે. અહીંયા પણ Cl બંને બહાર છે માટે આ બંધારણ શું બની જાય આઈડેન્ટિકલ. શું બની જાય આઈડેન્ટિકલ. ક્લિયર. અહીં આ બંધારણ જોઈએ તો આ સીસ છે અને આ ટ્રાન્સ છે માટે આ શું બની જશે ડાયસ્ટીરિયોમર. ક્લિયર. હવે આની વાત કરીએ તો હવે આને હું ઉલટાવી દઉં. ઉલટાવી દઈશ તો શું થશે Cl એ બહારની તરફ આવશે અને આ Cl જે હશે એ ક્યાં જશે પાછળની તરફ. પછી એને આના ઉપર ઇમ્પોઝ કરો તો એકબીજા ઉપર બંધ બેસતા નથી. સમજણ પડી. તો આ બંને શું બનશે ઇનાન્સ્યુમર. એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાતા નથી કારણ કે આ Cl અને આ Cl એકબીજાથી કેવા થશે દૂર થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા આ પણ શું બનશે ઇનાન્સ્યુમર કારણ કે આને હું ઉલટાવી દઉં તો શું થશે આખી ઇમેજ આખી ચેન્જ થઈ જાય. આ બહાર પાછળની તરફ હતો તો આ શું થશે બહારની તરફ અને આ આગળની તરફ હતો તો આ પાછળની તરફ. એકબીજા ઉપર પ્રતિબિંબ બંધ બેસતા ગોઠવાય નહીં માટે આ બનશે ઇનાન્સ્યુમર. શું બનશે ઇનાન્સ્યુમર. હવે અહીંયા 1 2 3 R 1 2 3 1 2 3 આ S પણ 4 નંબર ઊભી લાઈનમાં છે. ઓકે 1 2 3 4 નંબર ઊભી લાઈનમાં એટલે આ શું બની જશે R. આ 4 નંબર આડી લાઈનમાં છે જુઓ આ 4 નંબર ઊભી લાઈનમાં તો આ બંનેના RR થાય એટલે આ આઈડેન્ટિકલ બને. શું બની જશે આઈડેન્ટિકલ. હવે આ બંધારણને પકડીને હું ફેરવી દઉં. અહીંયાથી આને પકડીને શું કરું આમ રોટેટ કરી દઉં તો બંને Cl પાછળ હતા કેવા આવી ગયા આગળ. હવે એકબીજા પર મૂકી દો તો પૂરેપૂરા શું થાય બંધ બેસતા થશે માટે આ શું બનશે આઈડેન્ટિકલ. આ એકબીજાના શું થઈ જાય પ્રતિબિંબ બંધ બેસતા બનશે ના કારણ કે આને ઉલટાવી દઈશ તો શું થશે આ બહારની તરફ આવે. પછી પ્રતિબિંબ લો તો એકબીજા પર બંધ બેસતા આવે નહીં માટે આ ઇનાન્સ્યુમર. ઉલટાવી દો આ રીતે આને આમ કરી દેવાનું એટલે સીધો Cl બહાર આવ્યો. જોઈ લો પ્રતિબિંબ આખા સ્ટ્રક્ચરને આ રીતે ઉલટાવી દીધું. ચલો હવે આ બંધારણની અંદર આ બંધારણને આ રીતે ઉલટાવી દો
તો હવે આ પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતું ગોઠવાશે ના. કેમ? કારણ કે CH3 શું હતું? બહારની તરફ, H પાછળની તરફ. હવે આને ઉલટાવી દઈએ તો શું થાય? ઉલટાવતા H બહારની તરફ આવે, CH3 પાછળની તરફ આવે. એટલે આ ભાગ આની ઉપર બંધ બેસતો ગોઠવાતો નથી. અને આ રીતે છે ને, આ જે બંધારણ એને આ રીતે આની ઉપર મૂકી દો અને વિચારો તો આ H પાછળ હતો, હવે H ક્યાં ગયો? બહારની તરફ. CH3 ક્યાં ગયો? પાછળની તરફ. માટે આ બનશે ઇનાન્સ્યુમર. ઓકે. આ જ રીતે આ બંધારણ પણ શું બને? એને ઉલટાવી દો તો ઇનાન્સ્યુમર. કારણ કે પ્રતિબિંબ લેવાનું અરીસા વડે, તો આ H બહાર આવશે અને Cl પાછળ જશે. ઓકે. એ જ પ્રમાણે અહીંયા અરીસો મૂકીને પ્રતિબિંબ લો તો આ Cl બહાર, આ જે Cl બહારની તરફ છે એ દૂર જશે અને જે દૂર છે એ બહાર આવશે. એટલે આ Cl એ દૂર થશે આની ઉપર અને આ જે Cl હશે એ આની ઉપર કેવો આવશે? તમારી તરફ. એટલે આ બનશે ઇનાન્સ્યુમર. આ પણ એકબીજાના શું બનાવીએ? ઇનાન્સ્યુમર. કારણ કે પ્રતિબિંબ લો પરસ્પર કેવાય? વિરુદ્ધ છે. ઓકે. ચલો હવે આપણે નવો ટોપિક જોઈશું, મેસો કમ્પાઉન્ડ. મેસો સંયોજનો. તો મેસો સંયોજનો કોને કહેવાય? મેસો સંયોજનો એ બધા જ પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. કારણ કે મેસો સંયોજનની અંદર અણુની અંદર સંપૂર્ણપણે એક ચોક્કસ પ્રકારની સિમેટ્રી જોવા મળતી હોય છે. કારણ કે બધો ભાગ એનો એકબીજા ઉપર પૂરેપૂરો બંધ બેસતો હોય છે, આંતરિક સંપૂર્તિ હોય છે. બીજું કે મેસો સમઘટકની અંદર POS મળતો હોય છે અને જ્યાં POS સિમેટ્રીનો એલિમેન્ટ હાજર હોય ત્યાં આપણને પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. એટલે કે મેસો સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. હવે મેસો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો મેસો નક્કી કરવા માટે મેસોનો ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન એ ડાયસ્ટીરિયોમર બનતો હોય છે. એટલે કે એને પ્રકાશ અક્રિયાશીલમાંથી પ્રકાશ ક્રિયાશીલમાં ફેરવી શકાય, પણ એનું શું બને? ડાયસ્ટીરિયોમર મળતો હોય છે. એટલે કે મેસો સંયોજનમાંથી ઓછામાં ઓછો એક ડાયસ્ટીરિયોમર્સ મળે છે. ચેક કરવા માટે કે ડાયસ્ટીરિયોમર મળે છે કે નહીં. જો ડાયસ્ટીરિયોમર મળતો હોય તો તે સંયોજન મેસો કહી શકાય. મેસોને ઓળખવા માટેની રીત, મેસો કમ્પાઉન્ડમાં 2 કિરાલ કાર્બન હોવા જોઈએ. ઓછામાં ઓછા 2 કિરાલ સેન્ટર તો હોવા જ જોઈએ તથા અણુમાં આંતરિક સંપૂર્તિ હોવી જોઈએ. અહીં મેસોની ઓળખ માટે મેસો સંયોજનમાં 2 કિરાલ કેન્દ્રો હોવા જોઈએ. બીજું કે અણુમાં આંતરિક સંપૂર્તિ હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો COOH OH OH H H અને આ COOH. પહેલું તો મેસોની અંદર આ બંને કાર્બન કિરાલ કાર્બન છે. બંને કાર્બન કયા છે? કિરાલ કાર્બન. ઓકે. બીજું કે આની અંદરથી હું એવી રીતે એક સમતલ પસાર કરું
કે જેથી અણુના બે સરખા ભાગ થઈ જાય. તો અહીંયાથી વચ્ચેથી પસાર કરી દો. બે સરખા ભાગ થયા અને આ બંને સરખા ભાગના પ્રતિબિંબ એકબીજા ઉપર શું થાય? બંધ બેસતા ગોઠવાઈ જાય. સીધું આને આમ પ્રતિબિંબ મૂકી દો તો શું થાય? COH OH. એટલે આની અંદર POS હાજર છે. માટે પદાર્થ કેવો બની ગયો? પ્રકાશ ક્રિયાશીલ નથી. ક્લિયર? ફર્સ્ટ શરત. બીજું કે જ્યારે હું ઉપરના અડધા ભાગનું રોટેશન જમણી બાજુમાં કરું તો નીચેના અડધા ભાગનું રોટેશન એનાથી વિરુદ્ધ બાજુમાં થાય. આથી પરિણામી ભ્રમણ કેવું થઈ જાય? 0 થાય. તો આવા કમ્પાઉન્ડને કહેવાય મેસો સમઘટક. જો લો, મેસોમાં POS હોવો જોઈએ. ક્લિયર? સમાન સમૂહ એકબીજા ઉપર બંધ બેસતા હોવા જોઈએ તો તેને મેસો કહેવાય. હવે આનો વિન્યાસ ચેક કરી લઈએ. શું કરી લઈએ? વિન્યાસ. તો અહીંયા OCOCH એન્ટી ક્લોક 1 2 3 માટે આ R બનશે. 1 2 3 ક્લોકવાઇઝ એટલે આ S બને છે. શું બને છે? S. હવે મારે ચેક કરવો છે તો ચેક કરવા માટે હું આ બંને કિરાલમાંથી ગમે તે એક કિરાલ ઉપર શું કરું? સિંગલ સ્વિચ કરી દઉં. ડાયસ્ટીરિયો મેળવવા માટે સિંગલ સ્વિચ કરવી. ડાયસ્ટીરિયોમર્સ માટે શું કરવાની? સિંગલ સ્વિચ. ડાયસ્ટીરિયોમર માટે શું કરવાની? સિંગલ સ્વિચ કરવી. એટલે એક વખત સ્થાન ફેર બદલી કરવી. એટલે ધારો કે હું આની એક સિંગલ સ્વિચ કરી દઉં તો આની અંદર ચેક કરીએ તો હવે શું થાય? તો અહીંયા OH H COOH COOH H આ OH અને આ H. નીચેનો વિન્યાસ બદલાતો નથી, એમને એમ છે. હવે જોઈએ તો 1 2 3 શું થઈ ગયું? S બની ગયો ક્લોકવાઇઝ. સમજણ પડી? R હતો, સિંગલ સ્વિચ કરી તો શું થઈ ગયો? S થઈ ગયો. હવે પ્રતિબિંબ જુઓ. R S S S શું બની ગયા? ડાયસ્ટીરિયોમર. સમજણ પડી? જો R ઉપર R ની ઉપર R S ઉપર છે પણ S S ઉપર આવે તો એને ઇનાન્સિયોમર કહેવાય નહીં. ક્લિયર? બંને કેવા હોવું જોઈએ? વિરુદ્ધમાં. ઓકે, તો આને કહેવામાં આવે છે મેસો સમઘટકો. જે મેસો હશે એ ઓછામાં ઓછો તમને એક ડાયસ્ટીરિયોમર આપશે અને એ ડાયસ્ટીરિયોમર કેવો આપશે? પ્રકાશ ક્રિયાશીલ. ડાયસ્ટીરિયોમર કેવો બનશે? અહીંયા પ્રકાશ ક્રિયાશીલ બની જાય. હવે તેમાં આંતરિક સંપૂર્તિ રહેતી નથી. ઓકે, તો હવે આના આધારિત બીજા ઉદાહરણો જોઈએ. તો બીજું એક ઉદાહરણ લઈએ આમાં, નંબર 2. હવે આને ચેક કરો મેસો છે કે નહીં. બરાબર? પહેલું તો બે કિરાલ સેન્ટર છે. ઓકે, એની અંદરથી આંતરિક સંપૂર્તિ પસાર થાય. POS પણ છે. ક્લિયર? એટલે આનો આપણને શું મળે? મેસો સમઘટક મળે. હવે ચેક કરી લઈએ મેસો છે કે નહીં. એના માટે શું કરી દઈએ? આ સીસ છે તો સીસનું શું લખી દઈએ? ટ્રાન્સ. અને મેં કહ્યું હતું સીસનો ટ્રાન્સ સમઘટક હોય તો એ શું બની જાય? ડાયસ્ટીરિયોમર બની જાય. શું બની જાય? ડાયસ્ટીરિયોમર. Cl 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 Cl. આ કયો છે? સીસ. અને મેસો પણ બને. શું એ? મેસો. હવે એનો ડાયસ્ટીરિયોમર બને છે? હા. ડાયસ્ટીરિયોમર એનો કયો બની ગયો? ટ્રાન્સ. સીસનો ડાયસ્ટીરિયોમર શું હોય? ટ્રાન્સ હોય. ઓકે, હવે એક સાથે બધા ઉદાહરણો મેસોના જોઈ લઈએ. ચલો હવે આપણે ત્રીજા ઉદાહરણમાં જોઈએ મેસો સમઘટક છે કે નહીં. ક્લિયર?
તો અહીંયા મેસો સમઘટક છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે સૌથી પહેલું જોઈએ કે અહીં આ સીસ સમઘટક છે, એમાં કિરાલ કાર્બન છે? ના, એક પણ કિરાલ કાર્બન નથી. કેમ? કારણ કે બંને બાજુથી એન્વાયરમેન્ટ જુઓ તો સરખું છે, બરાબર. આમાં POS છે, બધું છે, પણ આની અંદર મેસો મળતો નથી. કેમ? કારણ કે કિરાલ કાર્બન આમાં નથી. મેસો માટે કહ્યું કે તેમાં 2 કિરાલ હોવા જોઈએ. કારણ કે અહીંયાથી તમે જુઓ તો આ ક્લોકવાઇઝ CH2 CH2 CHCl CH2 CH2 એન્ટીમાં જાઓ તો પણ એ જ એન્વાયરમેન્ટ આવે. આનો ડાયસ્ટીરિયોમર બને પણ એ પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. માટે આ નોટ મેસો, નોટ મેસો. અહીંયા તમને મેસો મળશે. કેમ? કારણ કે આ કાર્બન ઉપરથી હું POS લઈ શકું છું. શું લઈ શકાય? POS. એટલે ઉપરનો અડધો ભાગ નીચેનો અડધો ભાગ એકબીજા ઉપર બંધ બેસતો ગોઠવાય. હવે આની ઉપર હું R અને S નક્કી કરું આ બંનેના. આ કિરાલ કાર્બન નથી, બરાબર, આગળ જોઈશું આ, બરાબર. તો અહીંયા આપણને મેસો સમઘટક મળે, મેસો છે. આની અંદર પણ આના જેવું જ ઉદાહરણ થયું. POS છે પણ કિરાલ કાર્બન નથી આમાં, માટે નોટ મેસો. ઓકે. હવે આની અંદર કેટલા કિરાલ કાર્બન? 1 2 3 અને 4. પણ આની અંદર વચ્ચેથી આપણને શું મળે છે? POS. શું મળે છે? POS. એટલે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગ ઉપર બંધ બેસતો ગોઠવાય છે. ક્લિયર? અને POS મળે તો ગમે તે એક કાર્બન ઉપર હું વિન્યાસ સિંગલ સ્વિચ કરું તો ડાયસ્ટીરિયોમર મળશે અને એ પ્રકાશ ક્રિયાશીલ હશે અને આ મળશે મેસો. તે જ પ્રમાણે અહીંયાથી આ POS નીકળશે. ઉપરનો અડધો ભાગ નીચેનો અડધો ભાગ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય છે. સુપર ઇમ્પોઝિબલ કહેવાય આને. એટલે આ મેસો છે. અહીંયા તો અહીંયાથી હું જોઉં તો મને એક આ રીતે POS મળે. બંને કાર્બનમાં એન્વાયરમેન્ટ જુઓ તો આ બાજુ CH2 CHCl, પણ જ્યારે આ કાર્બન આ બાજુથી જાઓ તો CH2 CH2. એટલે આ કિરાલ કાર્બન, આ પણ કિરાલ કાર્બન, અને એનો ટ્રાન્સ બની શકે. અને એનો ટ્રાન્સ શું હોય? ડાયસ્ટીરિયોમર હોય. માટે આ મેસો છે. આ શું છે? મેસો. કારણ કે 2 કિરાલ સેન્ટર મળે. આની અંદર પણ મેસો મળે. આ પણ મેસો છે. કેમ? કારણ કે એની અંદરથી આ રીતે POS મળશે આપણને, તથા 2 કિરાલ કાર્બન આવેલા છે. અહીં મેસો મળતો નથી, નોટ મેસો. એક વસ્તુએ કામ બગાડી દીધું. કોને? BR. ClCl હોત તો મેસો મળી શકે, પણ BR છે એટલે મેસો મળતો નથી. આની અંદર જુઓ કિરાલ કાર્બન છે, કારણ કે CH2 આ બાજુ હતો CHCl મિથાઇલ. ક્લિયર? આ બાજુ મિથાઇલ, આ બાજુ CH2. કિરાલ કાર્બન કેટલા થયા? 2. POS પણ છે, માટે આ મેસો બનશે. શું મળશે? મેસો. તો આપણે નવો ટોપિક જોઈએ, એક્સિસ ઓફ સિમેટ્રી, અક્ષો ઉપરની સમમિતિ. એક ઉદાહરણ લઉં છું અહીંયા, BF3. બોરોન ટ્રાયફ્લોરાઇડ. તો બોરોન ટ્રાયફ્લોરાઇડની અંદર આપણે જોઈએ તો બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોય છે, sp2 સંકરણ ધરાવતો હોય છે. sp2 સંકરણ હોવાથી તે 120 ડિગ્રીએ એમની શું થાય? કક્ષકો વચ્ચે આ બંધ વચ્ચેનો ખૂણો રચાતો હોય છે. તો એક્સિસ ઓફ સિમેટ્રી એટલે શું? કે બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, એ બોરોન ટ્રાયફ્લોરાઇડની અંદર કોઈ એક F ઉપરથી હું અક્ષ લઉં અને અક્ષ લઈને તેની ઉપર હું 360નું ભ્રમણ આપું અને અણુ તેની મૂળ અવસ્થામાં જ રહે તો તેને કહેવાય એક્સિસ ઓફ સિમેટ્રી. અથવા તો અહીં અણુના 180 ડિગ્રીએ શું કરું? ભ્રમણ કરું અને ફરી પાછો મૂળ અવસ્થામાં આવું તો 360 બનાવવા માટે મારે કેટલા ભ્રમણ આપવા પડે? 180 એ 2 વાર. અને દુનિયાનો કોઈ પણ કમ્પાઉન્ડ હોય 360નું ભ્રમણ પૂરું કરે ત્યારે તે તેની મૂળ ઓરિજિનલ અવસ્થામાં આવતો હોય છે. એટલે ધારો કે અહીં
તમે જુઓ કે આ બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, તો અહીં બોરોન ટ્રાયફ્લોરાઇડ છે, તો આ બોરોન ટ્રાયફ્લોરાઇડની અંદર તમે જુઓ તો બોરોન ઉપર 3 F, 1 2 અને એક આ 3 F છે. હવે હું આ F ઉપરથી એક અક્ષ લઉં છું. શું લઉં છું? એક અક્ષ લઉં છું, અને એક અક્ષ લઈને હું આનું 180 ડિગ્રીએ ભ્રમણ આપું, એટલે આ રીતે અવસ્થામાં આવશે. ફરીથી પાછું 180 એનું ભ્રમણ આપું, તો ફરીથી 180 ભ્રમણ આપું તો તે અણુ તેની કઈ અવસ્થામાં આવશે? મૂળ અવસ્થામાં આવે છે. તો કેટલા રોટેશન કરવા પડ્યા? અક્ષ ઉપર 2. તો અક્ષ ઉપર 2 રોટેશન કરવામાં આવ્યા 180 ડિગ્રીના, તો એને કહેવાય C2 અક્ષ કહેવામાં આવે છે. કઈ અક્ષ કહેવામાં આવશે? C2 અક્ષ કહેવામાં આવે છે. એટલે અહીં આની ઉપરથી હું ભ્રમણ આપું તો એક અક્ષ અહીંયાથી મળશે, જેની ઉપર 180 ના હું કેટલા ભ્રમણ આપી શકું? 2. અને 180 ના 2 ભ્રમણ આપું તો પણ એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, અણુની સિમેટ્રી બદલાતી નથી. માટે આને કહેવામાં આવશે એક્સિસ ઓફ સિમેટ્રી, અને આ કઈ અક્ષ કહેવાય? C2. તો અહીંયા 3 BF આપેલા છે, અને 3 BF આપેલા હોવાને કારણે તમે આ રીતે પણ લઈ શકો C2 અક્ષ, આ રીતે પણ C2 અક્ષ લઈ શકો. તો આ પણ એક C2 અક્ષ બને, અને એનું 180 ભ્રમણ આપી શકાય, અને એ ભ્રમણ કેટલા થાય? 2. બીજો અહીંયાથી તમે ભ્રમણ આપી શકો, આ બીજી એક C2 અક્ષ થઈ. તો આ અણુની અંદર 3 C2 અક્ષો આવેલી છે. C2 axis. ક્લિયર? બીજી પણ એક કલ્પના કરી શકો છો તમે કે અહીં આ અણુ ઉપર હું આમ સેન્ટરમાંથી એક અક્ષ લઉં. શું લઉં? સેન્ટરમાંથી એક અક્ષ લઉં, અને સેન્ટરમાંથી એક અક્ષ લઈ અને 120 ડિગ્રીના હું ભ્રમણ આપું તો તેની પોઝિશન ચેન્જ થતી નથી, અને એના એ મૂળ બંધારણ એની અવસ્થામાં પાછું મળતો હોય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે આ BF3 છે. હવે BF3 નું હું 120 ડિગ્રીએ ભ્રમણ આપું છું ફર્સ્ટ, એટલે આ ફ્લોરિન આ રીતે આ અવસ્થામાં આવી ગયો, આ એક ભ્રમણ બરાબર. આ હતો F. હવે આ F ને પકડીને ફરીથી અહીંયા લાવું તો આ બીજો 120 ડિગ્રીનું ભ્રમણ, અને આ ત્રીજી વખત ભ્રમણ આપું એટલે એ એની મૂળ અવસ્થામાં પાછો ફરી જાય. તો સેન્ટર ઉપરની અક્ષ ઉપરથી આના કેટલા ભ્રમણ આપ્યા? મેં 3 વખત 120 ડિગ્રીનું ભ્રમણ આપ્યું. માટે અહીં આ એક અક્ષ મળી, એ અક્ષને કહેવામાં આવશે C3 અક્ષ કહેવામાં આવે છે. તમને પ્રશ્ન એમ થાય કે C1 ક્યાં ગઈ? તો કોઈ પણ પ્રકારનો અણુ હોય તો એમાં C1 અક્ષ તો હોય અને હોય જ, અને એને ગણતરીમાં લેવામાં આવતી નથી. એટલે અહીં આપણે B ના સેન્ટર ઉપરથી જોઈએ તો અહીંયાથી આપણને એક C3 અક્ષ મળતી હોય છે. 1 C3 એક્સિસ મળે છે. ક્લિયર? એક C3 એક્સિસ મળે. પણ જેમાં અક્ષોની સંખ્યા વધુ હોય તેને પ્રિન્સિપલ એક્સિસ કહેવામાં આવે છે. જેમાં સંખ્યા વધુ હોય તેને કહેવાય પ્રિન્સિપલ એક્સિસ કહેવામાં આવે છે. અને આ ટોપિક છે એ એડવાન્સ એક્ઝામ માટેનો છે. ક્યાંક નીટ અને જીમાં પૂછી દે, પણ આ ખાસ ટોપિક એડવાન્સ માટેનો છે. ઓકે, તો આ રીતે અક્ષો નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ અણુનું આપણે 360 ડિગ્રીએ ભ્રમણ કરવામાં આવે, અને એ ભ્રમણ કરતા એની મૂળ અવસ્થા પાછી મળતી હોય તો તેને કહેવામાં આવે છે અક્ષીય સિમેટ્રી કહેવામાં આવે છે. તો અહીં અણુને અક્ષ પર જુદી જુદી ડિગ્રીએ ટોટલ 360નું ભ્રમણ આપવામાં આવે અને તે તેની મૂળ અવસ્થામાં પાછો ફરે તો તેને કહેવાય અક્ષીય ભ્રમણ કહેવામાં આવે. એને AOS કહેવામાં આવે છે. જેમ કે BF3 તમે જુઓ તો 180 ના કેટલા ભ્રમણ આપવા પડે? તો 180 ના 2 ભ્રમણ આપ્યા અને તેની મૂળ અવસ્થામાં પાછો ફરે. એટલે C2 અક્ષ ઉપર કેટલા ભ્રમણ આપ્યા? 2. C3 ઉપર કેટલા ભ્રમણ આપ્યા? 3. અને એ અણુ તેની મૂળ અવસ્થામાં શું થાય? પાછો ફરે.
તો આને કહેવામાં આવે છે AOS. AOS એટલે કે અહીં અણુનું અક્ષ પર જુદા જુદા અંશે ભ્રમણ આપવામાં આવે અને ટોટલ 360 ડિગ્રીનું ભ્રમણ મેળવે ત્યારે તે તેની મૂળ અવસ્થામાં આવે છે, જેને EOS કહે છે. બીજું, દરેક અણુમાં EOS દરેક અણુમાં એક C1 હોય છે. એક C1 અક્ષ તો હોય જ, ગમે ત્યાંથી તમે એને જુઓ. EOS હાજર હોવું કે ગેરહાજર હોવું એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટે જરૂરી નથી. ક્લિયર? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટે જરૂરી નથી. તો આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. Cl આની અંદર કયો AOS છે? અક્ષ નક્કી કરો, અને અક્ષ એવી રીતે નક્કી કરો, સેન્ટરમાંથી નક્કી કરી શકાય, કોઈ ખૂણા ઉપરથી નક્કી કરી શકાય, અને અણુને ભ્રમણ આપતા તે તેની મૂળ અવસ્થામાં પાછો આવી શકે. ધારો કે હું અહીંયાથી આપું ભ્રમણ, આ અક્ષ ગણીને, તો 180 ડિગ્રી આ બાજુ જાય, તો આ બાજુ આવશે. બરાબર? એટલે આને સમજવા માટે ધારો કે આને હું અંદરની તરફ લઉં ને બહારની તરફ. ચલો, આ બેક સાઈડ 180 ડિગ્રી ભ્રમણ આપીશ તો આ Cl બહાર આવશે, આ Cl પાછળ જશે. ફરી પાછું 180 ડિગ્રીએ ભ્રમણ આપું તો Cl આ શું થશે? આ Cl જે પાછળ હતો એ Cl આગળ આવી જશે અને મૂળ અવસ્થા પાછી મેળવે. ભ્રમણ આપે તો આ Cl આ બાજુ આવશે, તો આ બહાર આવશે, આ Cl ક્યાં જશે? પાછળ જશે. ફરી પાછું ભ્રમણ આપીશ તો આ Cl હતો એ આગળ આવશે અને આ Cl પાછળ જશે. એટલે આ કઈ અક્ષ બની? C2 અક્ષ. કઈ અક્ષ બનશે? C2 અક્ષ બનતી હોય છે. બીજું ઉદાહરણ, Cl. તો અહીંયાથી પણ કઈક અક્ષ મળશે, C2 અક્ષ. એટલે અહીંયા પણ એક બેક સાઈડ અને એક ફ્રન્ટ સાઈડ બનાવીએ. તો અહીંયાથી આ C2 અક્ષ બની જાય. કેમ C2 અક્ષ? કારણ કે આને બે વખત જ 180 ડિગ્રીના ભ્રમણ આપવા પડે અને તે તેની મૂળ પોઝિશન મેળવે છે. એટલે આ C2 અક્ષ. બરાબર? Cl. તો અહીંયા કઈ અક્ષ આવશે કે જે મૂળ અવસ્થા પાછી મેળવે? એક તો જુઓ, આ રીતે બને C2 અક્ષ. કઈ અક્ષ? આ C2 અક્ષ. ઓકે. બીજી કલ્પના કરો, બીજી કેવી રીતે હું ભ્રમણ આપી શકું અણુ ઉપર કે એ એની મૂળ અવસ્થા મેળવી શકે? તો આના સેન્ટર ઉપર મૂકી દઉં અક્ષ. સેન્ટર ઉપર અક્ષ મૂકીને 120ના ભ્રમણ આપું. કેટલા આપવા પડશે મારે? તો 120ના 3 ભ્રમણ આપવા પડે તો 360 થાય. અને એ 360 દરમિયાન તે એની મૂળ અવસ્થામાં પાછો ફરે છે.
એટલે અહીંયા આપણને C2 પણ મળે અને C3 પણ મળે. શું મળશે? C2 પણ મળશે અને C3 પણ મળે છે. ચલો હવે આની અંદર જોઈએ. આપણને C2x જો C2 એટલે 180 નું ભ્રમણ, C3 એટલે 120 બરાબર, C4 એટલે 90 ડિગ્રી બરાબર, C6 એટલે 60 ડિગ્રી. જે C1 C2 C3 C4 એ બધું કહીએ છીએ છે શું? એ 360 વડે ભાગેલી સંખ્યા બતાવે. સમજણ પડી કે 360 ભાગ્યા 60 તો કેટલા થયા? 6. તો એની ઉપર 6 ભ્રમણ આપીએ તો આપણને C6 મળે બરાબર. 360 ભાગ્યા 90 કરું તો કેટલા થાય? 4. તો એને C4 અક્ષ કહેવાય કે એ અક્ષ ઉપર એના ભ્રમણ કેટલી વાર આપવા પડે? 4 વાર. કેટલા? 90 90 90 ડિગ્રીના. ક્લિયર? 360 ભાગ્યા 120 તો 3 આન્સર આવ્યો. તો 3 આન્સર આવ્યો તો તે અક્ષ ઉપર આપણે 3 વખત 120 નું ભ્રમણ આપી શકીએ. એને C3 અક્ષ કહેવાય. 360 ભાગ્યા 180 તો 2 આવ્યો તો એને C2 અક્ષ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને EOS મળતી નથી. EOS નથી મળતી. કેમ? કારણ કે આ શીર્ષ સમઘટક છે. ક્લિયર? હવે જો આને હું ઉલટાવું તો આ બંને ક્યાં જતા રહે? પાછળ જતા રહે. પણ એવું ના થવું જોઈએ. એક આગળ રહેવું જોઈએ, એક પાછળ રહેવો જોઈએ તો મળે. એ જ પ્રમાણે અહીંયા આ C2 અક્ષ ઉપર ભ્રમણ આપું, આ અક્ષ ગણીને ભ્રમણ આપું તો કેટલા ભ્રમણ કરું તો મૂળ અવસ્થા મળે? તો અહીંયાથી આ બાજુ જાય તો આ બહારની તરફ આવશે અને આ CL પાછળ જશે. અને ફરી પાછું ભ્રમણ આપું બીજું 180 એ તો એ ફરી પાછું મળે. તો આમાં કઈ અક્ષ હાજર છે? C2. કઈ? C2. હવે આની અંદર તમે જુઓ તો હું સેન્ટરમાં એક અક્ષ દાખલ કરું આ રીતે, સેન્ટરમાં એક, અને તેના ભ્રમણ આપું 90 90 ડિગ્રીના તો મને 4 વખત મળશે. ક્લિયર? એટલે અહીં મને C4 અક્ષ મળે. C4 મળે તો C2 હોય જ. C4 હોય તો એના જોડે C2 પણ હોઈ શકે. કે ધારો કે હું અહીંયાથી અક્ષ ગણી અથવા આને ઊભી અક્ષ ગણી લઉં તો આને C2 અક્ષ ગણીનું રોટેશન આપું તો પણ મને મળશે સમઘટકો. ક્લિયર? એટલે C4 હોય ત્યાં C2 હોય જ. અહીંયા આપણે તો અહીંયાથી રોટેશન આપી દઈએ તો શું થાય? બહાર વાળો આગળ આવશે અને આગળ વાળો પાછળ જશે. ફરી પાછું 180 ભ્રમણ આપું તો મૂળ અવસ્થા મળે. એટલે આ C2 અક્ષ. આની અંદર મને EOS મળશે નહીં. કેમ? કારણ કે C સમઘટક છે. હવે આને મારે EOS બનાવવું હોય તો હું શું કરીશ? આ કાર્બન ઉપર સીધો અહીંયા અક્ષ લઈ લઉં અથવા નીચેના કાર્બન ઉપર અક્ષ લઈ અને એનું 180 ડિગ્રીએ ભ્રમણ આપું અને ફરી પાછો એનું 180 ડિગ્રી ભ્રમણ આપું એટલે મૂળ અવસ્થા મેળવી લે. એટલે અહીંયાથી મને એક C2 અક્ષ મળશે. એ જ પ્રમાણે આની અંદરથી પણ આને શેમાં ફેરવી દો? ફિશરમાં ફેરવી દો. શીખવાડી દીધું એ તમને. તો આની ઉપરથી મને એક C2 અક્ષ મળશે. હવે અહીં આના હું 2 ભાગ કરી દઉં અને રોટેશન આપું તો કેટલા મારે ભ્રમણ આપવા પડશે? 2. પહેલું 180 આ બાજુ જશે અને બીજા 180 આની મૂળ અવસ્થામાં. એટલે અહીંયાથી મને C2 અક્ષ મળશે. કઈ અક્ષ મળશે? C2. પણ જો અણુને લંબ રૂપે અહીંયા હું એક અક્ષ લઉં તો કેટલા ભ્રમણ આપવાના થશે? તો દેખાય અહીંયાથી કેટલા ભ્રમણ આપવા પડશે મારે? 120 ના 3. એટલે આ સેન્ટર ઉપરથી મને શું મળશે? C3 અક્ષ. ક્લિયર? હવે બેન્ઝીનની વાત કરો તો બેન્ઝીન સમતલીય હોય છે એટલે બધા અણુ એ સમતલમાં આવેલા હોય છે. તો અહીંયાથી તમે સેન્ટરમાંથી જુઓ તો સેન્ટરમાંથી કેટલી અક્ષો નીકળી શકે? તો 1 2 3 4 5 અને 6. બરાબર? એટલે અહીં સેન્ટર ઉપરથી 6 અક્ષ નીકળે એટલે એ 6 અક્ષ ઉપર આપણે 60 ડિગ્રીના 6 ભ્રમણ આપી શકીએ. એક એક એચને પકડીને અહીંયા લાવ્યા, પછી અહીંયા લાવ્યા, પછી આગળ આમ ફેરવતા જઈએ તો આપણને એક C6 અક્ષ મળશે. બીજું કે હવે એકને છોડી દઉં હું અને આ બંનેને પકડું અને આને 1 2 અને 3 તો 120 ડિગ્રીના હું ભ્રમણ આપું
તો પણ મને 3 ભ્રમણ એ મૂળ અવસ્થામાં મળશે, એટલે અહીંયા C3 પણ મળશે. અને આ કાર્બન ઉપરથી એક અક્ષ દોરી દઉં સીધી અને રોટેશન આપું તો C2 પણ મળે. શું મળશે? C2 પણ મળી શકે. હવે આ અણુની અંદર હું અહીંયા વચ્ચેથી ભ્રમણ આપી દઉં તો C2 અક્ષ મળે. બીજું અહીં આ કાર્બન ઉપર વચ્ચેથી ભ્રમણ આપી દઉં તો પણ મને શું મળશે? C2 અક્ષ. અહીંયા ક્યાંથી આપશો? તો અહીંયા મારે લેવી પડશે અક્ષ સેન્ટર ઉપર લેવી પડશે. કેમ? કારણ કે આ બે પાછળ છે ને આ બે આગળ છે, એટલે સેન્ટર ઉપરથી હું ભ્રમણ આપીશ આ રીતે. એટલે આ ઉપર જાય તો આ બે બહાર આવશે અને આ બે પાછળ જશે. ફરીથી પાછું 180 રોટેશન આપું તો ફરી પાછી મૂળ અવસ્થા મળે. એટલે આ કઈ અક્ષ આવશે? આમાં C2 અક્ષ. ક્લિયર? ચલો હવે આની અંદર કયા સેન્ટર ઉપરથી ભ્રમણ આપીશું? તો અહીંયાથી હું આ સેન્ટર ઉપર રાખીને હું ભ્રમણ આપું, બરાબર? કેટલું? 180 ડિગ્રીએ, બરાબર? તો આ અક્ષ ઉપરથી અહીંયાથી ભ્રમણ આપું સેન્ટર ઉપરથી પકડીને તો 180 ડિગ્રીએ ભ્રમણ આપતા શું થશે? આ બહારની તરફ આવશે અને આ પાછળની તરફ. એટલે અહીંયા મને C2 અક્ષ મળશે, કારણ કે માત્ર 180 ડિગ્રીએ જ ભ્રમણ આપી શકીશ, બીજું કોઈ ભ્રમણ આપી શકતો નથી. હવે આ રચનાની અંદર ક્યાંથી ભ્રમણ આપીએ? કઈ અક્ષ ઉપર ભ્રમણ આપીશું? તો એને આપણે જોઈએ કે આ રીતે રચના આપી લઈએ. એક 6 કાર્બનની રિંગ છે. આ કેટલા કાર્બન? 6 મેમ્બર. 1 2 3 4 5 and 6. 6 મેમ્બરની રિંગ છે. હવે આ રિંગની ઉપરની બાજુએ એક બ્રિજ બનાવેલો છે, બરાબર? અને એ બ્રિજ આ રીતે જોડાય. ધ્યાન રાખો, જો આ રીતે જોડાય. ક્લિયર? અને એની ટોચ ઉપર શું આપ્યું? C ડબલ બોન્ડ O. તો કઈ અક્ષ બનાવશો તમે? C2 અક્ષ બની શકે, કારણ કે ટોચ ઉપરથી તમે પકડીને આનું ભ્રમણ આપી દો તો આ એક રોટેશન થયું, બરાબર? ફરીથી બીજું રોટેશન કરો તો એની મૂળ અવસ્થા પાછી આવી જશે. એટલે અહીં તમને એક C2 અક્ષ મળશે. ક્યાંથી? ટોચ ઉપરથી. કઈ અક્ષ મળશે? C2 ટોચ ઉપરથી. ક્લિયર? હવે અહીંયા તમે જુઓ તો 6 કાર્બનની રિંગ છે, પણ એની ઉપર બ્રિજ કેટલા બનાવેલા? 2. આ રીતે ઉપર આ રીતે જશે, પછી પાછો નીચે આવશે. ક્લિયર? જો આ રીતે. ઓકે? એટલે હું ઉપરથી બ્રિજ ઉપરથી સેન્ટર પોઈન્ટ લઈને અક્ષ બનાવી દઉં તો મને એમાંથી એક C2 અક્ષ મળશે. આ રીતે એક C2 અક્ષ મળશે ને, આ રીતે 180 ડિગ્રી વાળી. અને ત્રીજી કઈ મળશે? તો ત્રીજી તમે જુઓ તો અહીં આ રીતે રચના થઈ ગઈ. તો ત્રીજું તમે કેવો પોઈન્ટ પસંદ કરશો કે જેથી એનું રોટેશન આપવાથી આપણને બીજા AOS મળે? તો સેન્ટર પોઈન્ટ. આ જે સેન્ટર પોઈન્ટ છે એ સેન્ટર પોઈન્ટ ઉપરથી તમે જુઓ 120ના 3 ભ્રમણ આપી શકાય. કેટલા ભ્રમણ આપી શકાય? 3. એટલે આની અંદર મને C2 પણ મળશે અને C3 પણ મળે છે. શું મળશે? C2 પણ મળે છે અને C3 પણ મળી શકે છે. એટલે આને આ રીતે પણ દર્શાવી શકાય. બરાબર? તો અહીંયા 3 ફોલ્ડ બની ગયા, માટે આની અંદર C2 પણ છે અને C3 પણ છે. ઓકે? હવે અથવા આને આ રીતે મૂકી દો. અહીંયા Cl. તો આ Cl આવવાને કારણે અહીંયા C2 મળશે નહીં, માત્ર શું મળશે તમને? C3.
હમણાં જ બતાવેલું આ રીતે, બરાબર. અને અહીંયા શું જોડાઈ ગયો છે? Cl જોડાઈ ગયો છે. અહીંયાથી બહાર શું આવે? Cl. એટલે બહાર Cl આવતો હોવાથી C2 અક્ષ મળશે નહીં, ફક્ત કઈ મળશે? તો Cl ને સેન્ટર પોઈન્ટ બનાવીને તેના અક્ષ તરીકે ગણી અને હવે તેના ઉપર રોટેશન આપો તો 120 ના તમને 3 રોટેશન મળશે. કેટલા મળશે? 3. એટલે આની અંદર માત્ર આપણને C3 જોવા મળે. શું મળશે? C3 જોવા મળતો હોય છે. ક્લિયર? તો હવે ઇનાન્સિયોમરની અંદર એક ટોપિક બતાવવાનો બાકી હતું, એરાઇથ્રો અને થ્રીઓ. એ જોઈ લઈએ. ઓકે, ચલો હવે ઇનાન્સિયોમર. ઇનાન્સિયોમર્સ એટલે પ્રતિબિંબી હોય તો તમને ખ્યાલ હશે. તો અહીંયા બે પ્રકાર ઇનાન્સિયોમરના હતા, એરાઇથ્રો ઇનાન્સિયોમર અને બીજો હતો થ્રીઓ. તો એરાઇથ્રો કોને કહેવાય? COOH Cl Br H H COOH COOH Cl Br H H અને COOH. એટલે કે અહીં બંને H એક જ દિશામાં ઊભી લાઈનમાં આવતા હોય આ રીતે, તો આને કહેવામાં આવશે એરાઇથ્રો. શું કહેવામાં આવશે? એરાઇથ્રો. H બંને એક જ લાઈનમાં આવતા હોય તો તેને કહેવાય એરાઇથ્રો. અને બીજું COOH CLH HBr COOH. COOH CLH HBr અને COOH. અને આ રીતે જો બંને ક્રોસમાં આવતા હોય તો એને કહેવાય થ્રીઓ ઇનાન્સિયોમર કહેવામાં આવે છે. ક્લિયર? બસ આટલું જ હતું થ્રીઓ અને એરાઇથ્રોમાં.